અંકલેશ્વરના સારંગપુર ગામના ગોમતીનગરમાં ઇકો ગાડીમાંથી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાં જ જીઆઈડીસી પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને 2 વાહનો મળી કુલ ₹4.34 લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી સારંગપુર ગામના ગોમતીનગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે અને બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ પર મૂકી રહ્યા હોવાની માહિતી મળી હતી। જેવી માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડાને પગલે મનીષ વસાવા અને રોહિત વસાવા ઇકો ગાડી અને મોપેડ મૂકી ફરાર થઈ ગયા હતા। પોલીસને સ્થળ પરથી ₹1,64,000નો વિદેશી દારૂનો જથ્થો અને ₹2 લાખની ઇકો ગાડી તેમજ ₹70,000ની મોપેડ મળી કુલ ₹4,34,000નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર મનીષ વસાવા અને રોહિત વસાવા સહિત ઇકો ગાડીના ચાલકને